નમસ્કાર, હું છું માનસી સોની। મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ તોડાઈ રહ્યું છે અને તેનું એપિસેન્ટર બન્યું છે સુરત। મોડી રાત્રે ધારાસભ્યોને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે। મહારાષ્ટ્રના તમામ એમએલએને એરપોર્ટ લઈ જવાયા હતા અને એરપોર્ટથી તમામ ધારાસભ્યોને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે। એકનાથ શિંદેની સાથે લગભગ 35 થી 40 ધારાસભ્યો હતા, તો શિંદેના મતે તેમની સાથે 45 ધારાસભ્યો હતા। એકનાથ શિંદે કહ્યું છે કે મેં બળવો નથી કર્યો, બાળા સાહેબનો શિવ સૈનિક છું તેવું કહ્યું છે। તો એકનાથ શિંદે 2 દિવસથી સુરતની હોટેલમાં રોકાયા હતા। ધારાસભ્યો તમામ સુરતમાં રોકાયા હતા। તો મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ તોડાઈ રહ્યું છે અને મહારાષ્ટ્રના રાજકીય સંકટનું એપિસેન્ટર બન્યું છે સુરત। તમામ ધારાસભ્યોને હવે ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે। સ્પાઇસજેટના પ્રાઇવેટ પ્લેનથી તમામ ધારાસભ્યોને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે। અંદાજે 35 થી 40 ધારાસભ્યો છે તે લોકોને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે। મોડી રાત્રે તમામને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે। એકનાથ શિંદેના જેટલા પણ સમર્થક ધારાસભ્યો છે તે તમામે તમામ એકનાથ શિંદેની સાથે છે। એકનાથ શિંદેનો દાવો છે કે મારી સાથે 45 ધારાસભ્યો છે અને કહ્યું છે કે હું બાળા સાહેબનો સૈનિક, શિવ સૈનિક છું। તો એકનાથ શિંદે 2 દિવસથી સુરતની હોટેલમાં રોકાયા હતા અને હવે તમામે તમામ ધારાસભ્યોને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે। તો મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે। આ 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યારે એકનાથ શિંદે સહિત તેમના જે સમર્થક ધારાસભ્યો છે તેઓ જ્યારે સુરત એરપોર્ટથી રવાના થયા હતા તે દ્રશ્યો અને બીજા દ્રશ્યો ગુવાહાટી એરપોર્ટ પહોંચ્યા હતા આ તમામ ધારાસભ્યો તે દ્રશ્યો, આ બંને દ્રશ્યો અમે આપને ન્યૂઝ 18ની સ્ક્રીન પર બતાવી રહ્યા છે। એકનાથ શિંદેનો દાવો છે કે મારી સાથે 45 જેટલા ધારાસભ્યો છે। એક બાજુ સુરત એરપોર્ટથી પ્રાઇવેટ પ્લેનમાં તમામને ગુવાહાટી લઈ જવામાં આવ્યા, તો ગુવાહાટી પર એરપોર્ટ પર ઉતર્યા છે આ તમામ ધારાસભ્યો। જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, ગુવાહાટી પહોંચ્યા છે એકનાથ શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યો। તમામ ધારાસભ્યોને સુરતથી ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે। તો મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ જોવા મળી રહ્યો છે અને સુરત તેનું એપિસેન્ટર બન્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 2 દિવસથી એકનાથ શિંદે સુરતની એક હોટેલમાં રોકાયા હતા અને હવે ગઈકાલે મોડી રાત્રે એકનાથ શિંદે અને તેમના ધારાસભ્યો ગુવાહાટી જવા માટે રવાના થયા છે। તો એક બાજુ સુરત એરપોર્ટથી તેઓ ગુવાહાટી જવા રવાના થયા તે દ્રશ્યો અમે બતાવી રહ્યા છે અને બીજી બાજુ ગુવાહાટી એરપોર્ટ પહોંચ્યા છે એકનાથ શિંદે અને તેમના ધારાસભ્યો તે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તમામ ધારાસભ્યો સુરતથી ગુવાહાટી પહોંચી ચૂક્યા છે। મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે, પરંતુ એપિસેન્ટર સુરત બનતા અનેક તર્ક વિતર્ક પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે બીજી બાજુ ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે। એકનાથ શિંદેના મતે તેમની સાથે 45 ધારાસભ્યો છે, જો કે કેમેરામાં લગભગ 35 થી 40 ધારાસભ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હાલમાં તમામ ધારાસભ્યોને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે। પ્રાઇવેટ પ્લેનથી તમામને ગુવાહાટી લઈ જવામાં આવ્યા, તો તમામે તમામ ધારાસભ્યો ગુવાહાટી એરપોર્ટ પહોંચ્યા તે દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। તો મહારાષ્ટ્રના તમામ એમએલએને એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા। સુરત એરપોર્ટથી પ્રાઇવેટ પ્લેન મારફતે તમામને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે। મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ તોડાયું છે। તમામ ધારાસભ્યોને સુરતથી ગુવાહાટી લઈ જવામાં આવ્યા। 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સ્ક્રીન પર। એક બાજુ આ દ્રશ્યો છે જ્યારે તેઓ સુરતથી રવાના થયા હતા, બીજા દ્રશ્યો છે જ્યારે તેઓ ગુવાહાટી એરપોર્ટ પહોંચ્યા છે। એકનાથ શિંદેએ કહ્યું હતું કે મેં બળવો નથી કર્યો, બાળા સાહેબનો શિવ સૈનિક છું તેવું નિવેદન એકનાથ શિંદેએ આપ્યું હતું। પરંતુ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો એકનાથ શિંદેની સાથે તેમના સમર્થક જેટલા પણ ધારાસભ્યો છે તમામ ધારાસભ્યો ગુવાહાટી એરપોર્ટ પહોંચ્યા છે। તો મોડી રાતના આ દ્રશ્યો છે જ્યારે તેઓ ગુવાહાટી એરપોર્ટ પહોંચ્યા। 45 ધારાસભ્યો હોવાનો એકનાથ શિંદેનો દાવો છે। તો મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે, તેનું એપિસેન્ટર સુરત બન્યું છે। એક બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે। એકનાથ શિંદે છેલ્લા 2 દિવસથી સુરતમાં હોટેલમાં રોકાયા હતા। મહત્વની વાત છે કે શિવસેનામાં મહત્વનો હોદ્દો ધરાવે છે એકનાથ શિંદે અને હવે તેઓ સુરત આવતા અનેક તર્ક વિતર્ક ઊભા થઈ રહ્યા છે તેમના ધારાસભ્યો સાથે। હવે તેઓ ગુવાહાટી પહોંચ્યા છે પ્રાઇવેટ પ્લેન મારફતે। જો કે એકનાથ શિંદેનો દાવો છે કે મેં બળવો નથી કર્યો,
હું શિવ સૈનિક છું તેમણે કહ્યું છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે જ્યારે તેઓ સુરતથી ગુવાહાટી જવા માટે રવાના થયા હતા। ગઈકાલ મોડી રાત્રિના આ દ્રશ્યો છે જ્યારે સુરતથી પ્રાઇવેટ બસથી તેઓ એરપોર્ટ પહોંચ્યા અને એરપોર્ટથી પ્રાઇવેટ પ્લેનથી તેઓ ગુવાહાટી જવા માટે રવાના થયા હતા। જ્યારે બીજા દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ આ તમામ ધારાસભ્યો ગુવાહાટી એરપોર્ટ પહોંચ્યા હતા તે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એકનાથ શિંદે સહિતના તમામ ધારાસભ્યો ગુવાહાટી એરપોર્ટ પહોંચ્યા હતા। शिवसेना के 40 MLAs अभी यहाँ मौजूद है और सभी लोग जो है हम बाला साहब ठाकरे जी का जो हिंदुत्व है इस और उनकी जो भूमिका है उसको हम लोग आगे ले जाना चाहते हैं। और गुवाहाटी क्यों आए? शिंदे जी मराठी संपूर्ण राज्य तुमच्याकडे बघतंय। ठाकरे का जो अप्रोच रहा है, उद्धव ठाकरे का जो अप्रोच रहा है, क्या कहेंगे उसको? देखिए, मुझे किसके ऊपर टीका टिप्पणी नहीं करनी है। मुझे इतना ही बात है कि जो शिवसेना के एमएलए हैं आज यहाँ मौजूद है और बाला साहब की जो हिंदुत्व की बात है उससे हम लोग आगे जाएंगे। તો એકનાથ શિંદે કહ્યું છે કે શિવસેનાનું જે વિઝન છે તેને આગળ વધારવા માટે અમે એકઠા થયા છે। ધારાસભ્ય જ્યારે ગુવાહાટી પહોંચ્યા તમામ ધારાસભ્યો ત્યારે એકનાથ શિંદે મીડિયા સાથે વાતચીત કરી તેમાં કહ્યું છે શિવસેનાના વિઝનને આગળ વધારવા માટે એકઠા થયા છે। અને એકનાથ શિંદે અગાઉ પણ આવું નિવેદન આપ્યું હતું કે મેં બળવો નથી કર્યો, હું હજુ પણ શિવ સૈનિક છું। પરંતુ એક સાથે એકનાથ શિંદેના જે સમર્થકો છે અંદાજે 40 જેટલા ધારાસભ્યો તમામ ધારાસભ્યો પહેલા સુરત આવ્યા એક બાદ એક અને હવે સુરત બાદ તમામ ધારાસભ્યો પ્રાઇવેટ પ્લેન મારફતે ગુવાહાટી પહોંચ્યા છે જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે તમામ શિવસેનાના ધારાસભ્યો છે જે એક બાદ એક સુરત આવ્યા હતા। સુરત મહારાષ્ટ્રની રાજનીતિનું એપિસેન્ટર બન્યું હોય તે પ્રકારે સુરતમાં મુલાકાત થઈ અને એ પણ માહિતી છે કે એકનાથ શિંદે છેલ્લા 2 દિવસથી સુરતની હોટેલમાં રોકાયા હતા અને હવે તેઓ પ્રાઇવેટ પ્લેન મારફતે ગુવાહાટી પહોંચ્યા છે જ્યાં તેમણે કહ્યું છે કે શિવસેનાના વિઝનને આગળ વધારવા માટે અમે તમામ ધારાસભ્યો અહીં આવ્યા છે। પરંતુ અનેક તર્ક વિતર્ક એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે અમુક આ ધારાસભ્યો છે તે સુરત એકઠા થયા હતા। સરકાર પર સંકટ વચ્ચે આજે મહારાષ્ટ્રમાં કેબિનેટની બેઠક મળશે। બપોરે 1 વાગે મળશે કેબિનેટની બેઠક। ગઈકાલે એકનાથ શિંદે સહિત શિવસેનાના 30થી વધુ ધારાસભ્યો સુરત પહોંચ્યા હતા। મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો હતો। તો આજે બપોરે 1 વાગે મહારાષ્ટ્રમાં કેબિનેટની બેઠક મળવાની છે। મહારાષ્ટ્રની શિવસેના સરકાર પર જે સંકટ તોળાઈ રહ્યું છે તે સંકટને લઈને આજે બેઠક મળશે। બપોરે 1 વાગે બેઠક મળશે અને આ બેઠકમાં ગઈકાલે જે શિવસેનાના 30થી વધુ ધારાસભ્યો સુરત પહોંચ્યા હતા તેને લઈને ચર્ચા કરવામાં આવશે। તો હાલમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્ર કોંગ્રેસના મોટા ભાગના એમએલએ દિલ્હી પહોંચ્યા। ગઈકાલે કોંગ્રેસ હાઈકમાન્ડે આપ્યો હતો આદેશ, આજે પણ કેટલાક કોંગ્રેસના એમપી અને એમએલએ દિલ્હી પહોંચશે। દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય પણ મળશે મહત્વની બેઠક જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ આ બેઠકમાં હાજર રહેશે। તો સવારે 10:15 વાગે શરૂ થશે કોંગ્રેસની આ બેઠક। દેશના તમામ કોંગ્રેસ એમપી અને એમએલએને દિલ્હીનું તેડું આવ્યું છે। તો મહારાષ્ટ્ર કોંગ્રેસના પણ ઘણા એમપી અને એમએલએ દિલ્હી પહોંચશે। મહારાષ્ટ્રમાં પહેલેથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને તેવામાં કોંગ્રેસ પોતાની બેઠક બોલાવી રહી છે। કોંગ્રેસે પોતાના તમામ એમપી અને એમએલએને દિલ્હીનું તેડું મોકલ્યું છે। બળવાખોરી અને સત્તા સંકટ પર ઉદ્ધવના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી। અજીત પવાર, છગન ભુજબલ બેઠકમાં હાજર રહ્યા હતા। જયંત પાટીલ, અશોક ચૌહાણ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। બાલા સાહેબ થોરાટ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। તો આ મુંબઈના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે જ્યાં ઉદ્ધવ ઠાકરેએ બેઠક બોલાવી હતી, પોતાના નિવાસસ્થાને આ બેઠક બોલાવી જેમાં અજીત પવાર, છગન ભુજબલ પણ ઉપસ્થિત રહ્યા હતા। બાલા સાહેબ થોરાટ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। મહારાષ્ટ્રના રાજકારણમાં જે ગરમાવો જોવા મળી રહ્યો છે તેને લઈને આ બેઠક બોલાવવામાં આવી હતી। ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને આ બેઠક બોલાવાઈ હતી।
ઉદ્ધવ ઠાકરેએ પોતાના ધારાસભ્યો સાથે રાત્રે બેઠક યોજી, જેમાં ઉપસ્થિત ધારાસભ્યોને ઉદ્ધવ ઠાકરેએ પૂછ્યું કે હું ભાજપ સાથે હાથ મિલાવવા માટે તૈયાર છું, પરંતુ તમે જ કહો તમારામાંથી કોઈ એવું છે જેની સાથે ભાજપે સારું વર્તન કર્યું છે? તો ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે અમે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે એકનાથ શિંદે સાથે આખરે એવું તો શું થયું કે તેમણે આવું પગલું ભર્યું. મને પૂરો ભરોસો છે કે એકનાથ શિંદે મારી વાત માનશે અને જે ધારાસભ્યો ગયા છે તે બધા જ ઝડપથી તમારી સાથે જોડાઈ જશે. એનસીપી અને કોંગ્રેસ આપણી સાથે જ છે તેવું કહ્યું છે ઉદ્ધવ ઠાકરેએ. તો મુંબઈમાં કોંગ્રેસના ધારાસભ્યોની પણ બેઠક યોજાઈ, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલે, મંત્રી બાલાસાહેબ થોરાટ, અશોક ચૌહાણ સહિતના નેતાઓ અને કોંગ્રેસના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. નાના પટોલે દાવો કર્યો કે અમારો એક પણ ધારાસભ્ય સંપર્ક વિહોણો નથી. બધા જ ધારાસભ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. जो सूरत होटल में जो मैन हैंडलिंग हुआ, कॉर्ल हुआ, वो गड़बड़ जो हुआ, झगड़ा हुआ और झगड़े से कुछ एमएलए हॉस्पिटल में दाखिल हुआ, ऐसी जो स्थिति वहाँ बन गया है उसके बारे में भी हमारा एमएलए हमें बताया मीटिंग में. इस भूकंप का केंद्र बिंदु गुजरात बन चुका है. जिस होटल में जो विधायक रुके हुए, शिवसेना के मंत्री रुके हैं, वहां पर पुलिस का कैसा बंदोबस्त लगाया गया, वहां पे किसी को जाने को मना कर दिया गया है, तो इसका अंदाज आप लगा लो. आपके ही મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠક છે. બહુમતી માટે 145 બેઠક જરૂરી છે. ભાજપ 106 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી છે. શિવસેના 55, એનસીપી 53 અને કોંગ્રેસ 44 બેઠક, જ્યારે અન્ય અને અપક્ષની 29 બેઠક છે, જ્યારે એક બેઠક ખાલી પડી છે. હાલ બળવાખોરી બાદ ઉદ્ધવ ઠાકરે સાથે 139નું જ સંખ્યાબળ બચ્યું છે, જે બહુમતી કરતાં 6 બેઠક ઓછું છે. કારણ કે ઉદ્ધવ સાથે હાલ શિવસેનાના 26, એનસીપીના 53, કોંગ્રેસના 44 અને અન્ય પાર્ટીના 16 ધારાસભ્યો છે. આ તરફ ભાજપના સમર્થનમાં હાલ 148 ધારાસભ્યો થઈ ગયા છે, કારણ કે ભાજપના 106 ઉપરાંત શિવસેનાના બળવાખોર 29 ધારાસભ્યોનું પણ ભાજપને સમર્થન હોવાની સંભાવના છે, જ્યારે અન્ય 13 ધારાસભ્યોનું પણ સમર્થન છે. મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમ અંગે જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું. મહારાષ્ટ્રની સ્થિતિ સરકારને અસ્થિર કરવાનું કામ ભાજપે કર્યું છે. મહારાષ્ટ્રના ધારાસભ્યોને કેદી બનાવી સુરત લવાયા. દેશની લોકશાહીને ખતમ કરવા માંગે છે તેવું જગદીશ ઠાકોરે કહ્યું. દેશની જનતા ભાજપને જવાબ આપશે તેવું પણ નિવેદન જગદીશ ઠાકોરે આપ્યું છે. એક સ્થિર સરકાર જે મહારાષ્ટ્રમાં ચાલી રહી છે એના ધારાસભ્યોને ઉઠાવી જવા, ધારાસભ્યોને ઉઠાવીને કેદ કરીને સુરત નાખવા, શું કરવા માગો છો? આ દેશની લોકશાહીને તમે ખતમ કરીને શું બનવા માગો છો? આ દેશમાં પ્રજાના મતોથી ચૂંટાયેલી સરકારો, આ દેશમાં પ્રજાના મતોથી ચૂંટાયેલા ધારાસભ્યો એને ઉપાડવાનું, એને કિડનેપ કરવાનું, એને ઉઠાવી જવાના કયું રાજકારણ છે? કઈ લોકશાહી છે? આ દેશના લોકો સવાલ પૂછી રહ્યા છે. મુંબઈથી સુરત અને દિલ્હી સુધી એક્શન ચાલી રહ્યું છે. શિવસેનામાં બીજા નંબરના ગણાતા શિંદેનો બળવો ઉદ્ધવ સરકારને ભારે પડ્યો. આ મુદ્દે કેવો રહ્યો અત્યાર સુધીનો ઘટનાક્રમ, શું હતો? જુઓ આ રિપોર્ટ. મહારાષ્ટ્રમાં પોલિટિકલ પારો હાઈ. મહારાષ્ટ્રમાં નવું રાજકીય મહાભારત. નંબર ગેમમાં સપડાઈ ગઈ મહારાષ્ટ્રની રાજનીતિ. આ સવારથી જ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. સવારે ખબર આવી કે શિવસેનાના કેબિનેટ મંત્રી એકનાથ શિંદે પોતાની પાર્ટીના સંપર્કમાં નથી.
દાવો કરવામાં આવ્યો કે એકનાથ શિંદે શિવસેનાથી નારાજ છે અને તે શિવસેનાના 30થી વધુ ધારાસભ્યો સાથે સુરતમાં છે. સવારે એ પણ જાણવા મળ્યું કે 20થી વધુ ધારાસભ્યોના મોબાઈલ તો સ્વિચ ઓફ આવી રહ્યા છે અને ત્યારબાદ મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાવા લાગી. મુંબઈથી લઈ દિલ્હી અને ગુજરાતમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો. કેમેરા સામે જે પણ નેતાઓ આવ્યા ચુપ્પી સાથીને બેસી ગયા, પરંતુ અંદરખાને હલચલ ચાલી રહી હતી અને તે તસવીર સાફ દેખાઈ રહી હતી. મહારાષ્ટ્રમાં આ રાજકીય ઉઠાપઠક વચ્ચે જ એ સમજવું જરૂરી છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલ શું પરિસ્થિતિ છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટો છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે, જેમાં 105 સીટો સાથે બીજેપી સૌથી મોટી પાર્ટી છે. મહાઆઘાડીમાં શિવસેનાના 56, એનસીપીના 54 અને કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે. આ ઉપરાંત અપક્ષ ધારાસભ્યો સાથે ઉદ્ધવ સરકાર વિધાનસભામાં 169ના આંકડા પર છે. 28 નવેમ્બર 2019માં શિવસેના, એનસીપી અને કોંગ્રેસે મહાઆઘાડી બનાવી અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી, જેના 2.5 વર્ષ બાદ સરકાર સામે પહેલી પરીક્ષા રાજ્યસભા ચૂંટણી વખતે આવી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં બીજેપી પોતાના 3 ઉમેદવાર જીતાવવામાં સફળ રહી. શિવસેનાના બીજા ઉમેદવારે હારનો સામનો કરવો પડ્યો. संजय राउत के इस प्रकार से भड़काऊ भाषणों से, जिसको मराठी में कहते हैं कि चुभने वाले बातों से ही ये सारे प्रॉब्लम निर्माण हुए उनकी पार्टी में भी, और लोग इसको बर्दाश्त नहीं करेंगे. इसका उदाहरण एकनाथ शिंदे जी की बगावत है. નંબર ગેમમાં ઓછો આંકડો હોવા છતાં પણ બીજેપીનો ત્રીજો ઉમેદવાર જીતી ગયો અને આશંકા વ્યક્ત કરવામાં આવી કે રાજ્યસભા ચૂંટણીમાં શિવસેનાના કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે, જે બાદ વિધાન પરિષદ ચૂંટણીમાં પાર્ટીને એક બાદ એક ઝટકા લાગવા લાગ્યા. 10 સીટો માટે થયેલ વિધાન પરિષદ ચૂંટણીમાં બીજેપીએ પોતાની ક્ષમતાથી વધુ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. સોમવારે થયેલ ચૂંટણીમાં બીજેપીના 5 ઉમેદવાર જીતી ગયા. એનસીપી અને શિવસેનાના 2 ઉમેદવારોને જીત મળી અને કોંગ્રેસને 1 સીટ પર જીત મળી. બીજેપીની જીતે મહારાષ્ટ્રના રાજકીય સમીકરણોને જ બદલી દીધા. પહેલા રાજ્યસભા અને પછી વિધાન પરિષદ ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસ હીરો બનીને સામે આવ્યા. ફડણવીસનો મહારાષ્ટ્રની રાજનીતિમાં દબદબો અને રણનીતિક કૌશલ્ય સામે આવ્યું. આગામી સમયમાં કોની સરકાર બનશે અને કેવી રીતે તેના જ સોગઠા બેસાડવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો હાલ સમાચારમાં રોકાઈએ એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાજ્યના આરોગ્ય મંત્રી થયા છે કોરોના સંક્રમિત. ઋષિકેશ પટેલે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે. આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલમાં આરોગ્ય મંત્રી આઇસોલેશન હેઠળ છે. સંપર્કમાં આવેલા તમામ લોકોને કાળજી રાખવા માટે અપીલ કરી છે. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરી આ અંગેની જાણકારી આપી છે. હાલમાં તેઓ સેલ્ફ ક્વોરન્ટીન થયા છે. તેમનો આરટીપીસીઆર રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓ આઇસોલેશન હેઠળ છે અને સંપર્કમાં આવેલા તમામ લોકોને કાળજી રાખવા માટે અપીલ કરી છે. દેશના આગામી રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરી છે. મંગળવારે સાંજે જ ભાજપની સંસદીય બોર્ડની આ બેઠકમાં તેમના નામ પર સહમતિ સધાઈ છે. આ મીટિંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ઝારખંડના 9મા રાજ્યપાલ પદે રહેલા 64 વર્ષના દ્રૌપદી મુર્મુ ઓડિશાના મયુરગંજના રહેવાસી છે. તેઓ ઓડિશાના જ રાયરંગપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. દ્રૌપદી મુર્મુ ઝારખંડના પહેલા આદિવાસી મહિલા રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. તો ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે દ્રૌપદી મુર્મુ. એનડીએના રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે ભાજપની જે બેઠક યોજાઈ હતી, નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા સહિત ભાજપના તમામ મોટા નેતાઓ આ બેઠકમાં હાજર હતા, જે બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
અરવલ્લીમાં એક અઠવાડિયા પહેલા સારો વરસાદ વરસ્યો હતો. સારા વરસાદની આશામાં ખેડૂતો પણ વાવણીની શરૂઆત કરી હતી. મગફળી, કપાસ, મકાઈ સહિત કઠોળના પાકનું વાવેતર થઈ ચૂક્યું છે અને ત્યારબાદ સારો વરસાદ ન પડતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે. ચોમાસું આધારિત ખેતી કરતા ખેડૂતો માટે શરૂઆતમાં સારો વરસાદ થતા આશા જન્મી હતી, પરંતુ હાલ વરસાદ ન પડવાથી ખેડૂતોને હવે અન્ય પદ્ધતિથી બિયારણનું પાણી આપવાની ફરજ પડી રહી છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ, અઠવાડિયા પહેલાં વરસાદ પડ્યો, ખેડૂતોએ વાવેતર કરી દીધું છે મગફળી, સોયાબીન, કપાસનું, અને વરસાદ ખેંચાયો છે તે ખેડૂતો બહુ મુશ્કેલીમાં છે. ખેતીમાં મેં વાવેતર કપાસ અને મગફળીનું કરેલ છે. 8 વીઘામાં કપાસ, 8 વીઘામાં મગફળીનું. વરસાદ ખેંચાનો છે એના માટે બહુ પેલી છત ઊભી થયેલી છે, મતલબ કે કહેવાનું કે અત્યારે પાણી મૂકવાની જરૂરિયાત પડે છે. અગ્નિપથ યોજના અંતર્ગત સેનામાં ભરતી પ્રક્રિયાને લઈ સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ તમામ શંકાઓનું સમાધાન કર્યું છે. CNN ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીતમાં જનરલ પાંડેએ અગ્નિપથ યોજનાને લઈ વિસ્તારથી વાત કરી. CNN ન્યૂઝ 18ની સિનિયર પોલિટિકલ એડિટર મારિયા શકીલે જનરલ મનોજ પાંડે સાથે ખાસ વાતચીત કરી. प्रोटेस्ट कंटिन्यू हो रहे हैं, आपको क्या लगता है क्या वजह है कि आप अपना इंटेंट भी दिखा रहे हैं कि आप सिंसियर हैं, लेकिन फिर भी युवा कन्विंस क्यों नहीं हो पा रहे? नो, जहाँ तक प्रोटेस्ट का सवाल है, देयर कुड बी मैनी रीजंस एंड आई डोंट वांट टू गेट इनटू देम, बट व्हाट आई वांट टू अगेन से इज दैट मे बी इनिशियली द यूथ या युवाओं को स्कीम के बारे में पूरी तरह को समझने में मुझे लगा थोड़ा समय लगा है, बट एज द डेज हैव पास्ड, नाउ दैट देयर इज़ मोर क्लैरिटी, जो स्कीम के फीचर्स है या उसके जो यूनिक प्रावधान है, अभी मेरे को लगता है कि युवाओं को इसके बारे में सही जानकारी मिली है. दे हैव गॉट अ गुड अंडरस्टैंडिंग ऑफ इट एंड दैट इज़ हाउ यू सी दैट काइंड ऑफ एंग्जाइटी, उतनी आशंका या उतनी चिंता युवाओं के मन से काफ़ी मात्रा में कम हुई है. સિનેમાગૃહોમાં આવી રહી છે નવી ગુજરાતી ફિલ્મ. 8 જુલાઈએ વિકેડાનો વરઘોડો સિનેમાગૃહોમાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. વિકેડાના પાત્રમાં મલ્હાર ફરી એકવાર પડદા પર આવશે અને લોકોને મનોરંજન પીરસશે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મ રેવાના દિગ્દર્શક રાહુલ ભોલે દ્વારા વિકેડાનો વરઘોડો ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર, માનસી રાજ અને જીનલ બેલાણી જેવા લોકપ્રિય ગુજરાતી ફિલ્મ સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મમાં એક સામાન્ય વ્યક્તિ અને તેના પ્રેમ જીવનની મનોરંજક વાર્તા છે. ફિલ્મમાં વિક્કીના પાત્રમાં મલ્હાર ઠાકરને 2 પ્રેમિકા હોય છે. તેના પિતા દ્વારા તેના અરેન્જ મેરેજ કરવામાં આવે છે અને આ ફિલ્મમાં વિક્કીના પ્રેમની શરૂઆત કેવી રીતે થાય છે અને આગળ કેવી રીતે વધે છે અને અંત કેવી રીતે થાય છે તે અંગેની સ્ટોરી છે. મજા પડવાની છે, એન્ટરટેનમેન્ટ પૂરું પાડ્યું છે, એટલે લોકો હસવાના છે, ખુશ રહેવાના છે, મજા કરવાના છે, પોતાના સ્કૂલ રોમેન્સ ને કોલેજ રોમેન્સને યાદ કરવાના છે. એટલે આ નોસ્ટાલ્જિયા મોમેન્ટ છે કે તમે જોયેલું છે, તમે એવું અનુભવ્યું છે, એવી જ વાત ફિલ્મમાં લઈને આવીએ છીએ. રેવા વખતે જેવો અલગ સબ્જેક્ટ ટ્રાય કર્યો હતો તો નર્વસ તો હતા જ કે પ્રેક્ષકો કેવી રીતે એને એક્સેપ્ટ કરશે કે નહીં, પણ જે રીતથી પ્રેક્ષકોએ વધાવી લીધી, હું તો બહુ કોન્ફિડન્ટ છું કે આ 8 જુલાઈ સુધી અમારી ફિલ્મ છે, એના પછી તો પ્રેક્ષકોની ફિલ્મ બની જશે. હું એમ કહીશ કે આ લવ સ્ટોરી નથી, આ લાઈફ સ્ટોરી છે. એનું રીઝન છે કે જ્યારે તમે બચપનમાં હો તો તમે એક માઇન્ડસેટમાં હો, તમને શું કહેવાય ક્રશ થઈ જાય, દેન યુ આર કમ ઇન ટુ કોલેજ, ત્યારે તમે એક નવી લાઈફમાં હો, કેમ કે તમારી વિચારશ્રેણી બદલાતી હોય છે. અને મારો ટ્રેક જે છે વિકીડા જોડે એ અરેન્જ મેરેજનો ટ્રેક છે કે અમારા બંનેના મેરેજ ફિક્સ થાય છે. વરઘોડામાં બહુ બધી ધમાલ છે. ઇફ યુ સી ઇન ધ ટ્રેલર, મેં અને મલ્હારે અમે વી ડાન્સ્ડ અ લોટ. તો એવું મને લાગ્યું જ નહીં કે મેં ફિલ્મ શૂટ કરી છે. મને તો લાગી હું 15 દિવસની પાર્ટીમાં ગઈ છું. રાહુલ બોલે, વિનીત કનોજે એક પાર્ટી થ્રો કરી હતી અને હું પાર્ટીમાં જઈને આવી. 15 દિવસ તો બહુ જ ધમાલ કરી છે. તો મોર્નિંગ રાઉન્ડઅપમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જુઓ ન્યૂઝ 18 ગુજરાતી.